ચેતર વસાવાની ગેરહાજરી। ચેતર વસાવા હાલ જેલમાં છે, પરંતુ આગામી સમયમાં 2027ની ચૂંટણી પણ આવી રહી છે અને હવે આદિવાસી વિસ્તારમાં જે ચેતર વસાવાના નજીકના નેતાઓ છે એ હવે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સતત સવાલો ઊભા કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો ને હવે કોણ મેદાને આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના લોકોના અનેક પ્રશ્નો છે અને આખી બાબતને લઈને ચેતર વસાવા સતત લડાઈ આપી રહ્યા હતા, પરંતુ ચેતર વસાવા હાલ જેલમાં છે અને ચેતર વસાવા તો જેલમાં છે, પરંતુ હવે એમનું કામ ક્યાંક ને ક્યાંક એમના જે નજીકના નેતાઓ છે એ અનેક આદિવાસી વિસ્તારોમાં કરી રહ્યા છે। ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે દાહોદમાં હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને જે જીઆઈડીસીની કામગીરી કરવામાં આવી રહી હોય કે બીજી જે અન્ય કામગીરી હાલ એ વિસ્તારમાં કરવામાં આવી રહી છે, એક સાથે 5 થી 6 જેટલા પ્રોજેક્ટો ત્યાં આવવાના છે અને અનેક આદિવાસી સમાજના લોકોનું ક્યાંક ને ક્યાંક એ વિસ્થાપિત થવાનો ડર ઊભો થઈ રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ઝાલોદમાંથી એક નવી બાબત સામે આવી છે ને જે વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી તરફથી લડી ચૂક્યા છે, ચેતર વસાવાના નજીકના નેતા ગણાય છે, તેમના દ્વારા કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજના લોકો સાથે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં શું કહેવામાં આવ્યું છે, શું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। શું કરવા આવ્યા છો મામલતદારી કચેરી? કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો? 4 દિવસથી ઓફિસમાંથી શું જવાબ આપે છે તમને? ઓફિસમાંથી કે સહી કરવા મોકલો જવાબ બીજો અહીં આવતો જ નથી। શું નામ છે તમારું? દિનેશભાઈ। ઝાલોદ મામલતદાર કચેરી ખાતે હું આવ્યો છું। અહીંયા કેટલાક લોકોને રજૂઆતને ધ્યાને લઈને આજે હું અહીંયા આવ્યો ત્યારે જાણવા મળ્યું કે જે આવક અને જાતિના દાખલા છે જે 5મા મહિનાથી લઈ 6ઠ્ઠા મહિનાથી લોકો દોડાદોડ કરી રહ્યા છે, દાખલા નથી મળતા। એની અનુસંધાને હું આજે આવ્યો અને અધિકારીઓ સાથે મારે પરામર્શ અને ચર્ચા કરતાં મને વાત કરી કે ક્વેરી સિવાયના દાખલા અમે વિધિન 2 ડેઝ 2 દિવસની અંદર અમે આપી દઈશું અને જે ક્વેરીવાળા હશે એમને કન્સલ્ટ કરીને અમારી પાસે જે ચર્ચા કરી અને તરત જ એને પણ અમે દાખલા ઇસ્યુ કરીશું એવી સાથે અમારી ચર્ચા થઈ છે। એટલે આજે એમની પણ માંગ અને એમની પણ રજૂઆતને સાંભળી અને 2 દિવસનો સમય આપીએ છીએ। અગર જો 2 દિવસની અંદર નહીં કરવામાં આવે દાખલા તો અમે આગળ રજૂઆત કરીશું। શું લેવા આવ્યા છો? અમે જાતિનો દાખલો લેવા આવ્યા છે। અમારા છોકરા ભણવા મૂકેલા સાહેબ એમ કે લાવો। કયા મહિનાથી તમે દાખલાની અરજી કરી? આપેલો છે તો શું જવાબ આપે છે અહીંયા? હજુ નીકળ્યો જ નથી અહીંયા। ક્યાંથી આવો છો? અમે જયપુરથી આવીએ। શું કરવા આવ્યા છો મામલતદારી કચેરી? કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો? 4 દિવસ થયા। 4 દિવસથી ઓફિસમાંથી શું જવાબ આપે છે તમને? ઓફિસમાંથી કે સહી કરવા મોકલો જવાબ બીજો અહીં આવતો જ નથી। શું નામ છે તમારું? દિનેશભાઈ। ઝાલોદ મામલતદાર કચેરી ખાતે હું આવ્યો છું। અહીંયા કેટલાક લોકોને રજૂઆતને ધ્યાને લઈને આજે હું અહીંયા આવ્યો ત્યારે જાણવા મળ્યું કે જે આવક અને જાતિના દાખલા છે જે 5મા મહિનાથી લઈ 6ઠ્ઠા મહિનાથી લોકો દોડાદોડ કરી રહ્યા છે, દાખલા નથી મળતા। એની અનુસંધાને હું આજે આવ્યો અને અધિકારીઓ સાથે મારે પરામર્શ અને ચર્ચા કરતાં મને વાત કરી કે ક્વેરી સિવાયના દાખલા અમે વિધિન 2 ડેઝ 2 દિવસની અંદર અમે આપી દઈશું અને જે ક્વેરીવાળા હશે એમને કન્સલ્ટ કરીને અમારી પાસે જે ચર્ચા કરી અને તરત જ એને પણ અમે દાખલા ઇસ્યુ કરીશું એવી સાથે અમારી ચર્ચા થઈ છે। એટલે આજે એમની પણ માંગ અને એમની પણ રજૂઆતને સાંભળી અને 2 દિવસનો સમય આપીએ છીએ। અગર જો 2 દિવસની અંદર નહીં કરવામાં આવે દાખલા તો અમે આગળ રજૂઆત કરીશું। શું લેવા આવ્યા છો? અમે જાતિનો દાખલો લેવા આવ્યા છે। અમારા છોકરા ભણવા મૂકેલા સાહેબ એમ કે લાવો। કયા મહિનાથી તમે દાખલાની અરજી કરી? આપેલો છે તો શું જવાબ આપે છે અહીંયા? હજુ નીકળ્યો જ નથી અહીંયા। ક્યાંથી આવો છો? અમે જયપુરથી આવીએ। હવે અહીંયા ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં 13 તારીખે દાહોદમાં પણ એક મોટી રેલી આદિવાસી સમાજની થવાની છે, એટલે હવે જે આદિવાસી સમાજ એટલા સમયથી દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં તંત્રની સામે અવાજ નહોતો ઊભો કરી રહ્યો, એ આદિવાસી સમાજ હવે ક્યાંક ને ક્યાંક પોતાના પ્રશ્નો મૂકી રહ્યા છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।